કુવામાં પાણી ઉછળવાની ઘટના સામે આવી રહી હતી। અનેક લોકોએ ભૂકંપની આશંકા વ્યક્ત કરી ભૂકંપની પણ અફવાઓ ફેલાવી છે। કુવાથી 500 મીટર દૂર આવેલા બીજા કુવામાં પણ કોઈ પ્રકારની હલચલ નથી જોવા મળી। અમને કુવામાં એટલું બધું રિચાર્જ દેખાતું નથી। અમે કારણ કે અમારે ગાંધીધામ સાઈડ ની અંદર અમારા વાડીમાં આટલા બોર બનાવેલા જ હોય છે, આટલું તો હોય જ છે, પણ જેટલું કે એટલું ઉછેરે એટલું ઉછેરતું નથી। અમારે શું હજુ બનાવેલા જ છે આ સાઈડ ને, એટલે અમારે આવી રીતે વરસાદમાં હોય જ છે, પણ હવે જે તમે બતાવતા હતા મીડિયા વાળા કે આટલું છે એટલું તો નથી જ। ગામે આવેલા કુવામાં હલનચલન થતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાઈ હતી। આજુબાજુના અન્ય કુવામાં પાણી સ્થિર હતું, પરંતુ એક કુવામાં પાણી ઉછળવાની ઘટનાઓ સામે આવી હતી, જેને લઈને દૂર દૂરથી લોકો ગામમાં આવી રહ્યા હતા અને અમુક લોકોએ તો ભૂકંપની પણ અફવા ફેલાવી હતી। જોકે હાલ કુવામાં પાણીની સ્થિતિ સામાન્ય હોવાથી તંત્ર સહિત ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો। તો મોરબીમાં કુવામાં પાણી ઉછળવાની આ ઘટના છે। કુવાનું પાણી આખરે શાંત પડ્યું છે। ભૂકંપની પણ અફવાઓ વહેતી થઈ હતી, જેને તંત્રએ ફગાવી હતી। આખરે સ્થિતિ સામાન્ય થઈ છે, જેથી ગામના લોકોએ પણ હવે રાહતનો શ્વાસ લીધો છે। હાલ આ પરિસ્થિતિ આખી સામાન્ય છે। દૂર દૂરથી લોકો છે એ ગામમાં મુલાકાત માટે પણ આવી રહ્યા હતા, અનોખી ઘટનાને જોવા માટે પહોંચી રહ્યા હતા। લગભગ 9 કલાક દિવસના અહીંયા કણે રહ્યા, જમવા ગયા હોય, કોઈ પાણી પીવા ગયા હોય, એટલે 9 કલાક અહીંયા રહ્યા તો આખા દિવસમાં કઈ ઉછળું નહીં। પછી ત્રીજા દિવસે 3 વાગે અમને મેસેજ મળ્યા કે પાણી તમારે જોવું હોય તો અત્યારે ઉછળે છે, એટલે ત્રીજા દિવસે અમે 3 વાગે મોટરસાયકલ લઈને આખું ગામમાં હવના વાહન લઈને કાંઠાથી બાયણે પાણીના છાંટા ઉડલડતા હતા, એક જ દિશામાં ઉડલડતા હતા, બરાબર। પછી ચોથા દિવસે સવારમાં કાંઈ નહોતું, બપોર પછી પાછું થોડું થોડું ઓલો રમેટું। આજે બિલકુલ કાંઈ નથી। આટલું પાણી તો સ્વાભાવિક હલે, બાકી ઓટો ઠેઠ કાંઠા બાયને પાણી વહી જાય અને એક જ દિશામાં હિલારો લાગે છે, પૂર્વથી પશ્ચિમ, પૂર્વથી પશ્ચિમ, ઉત્તર દક્ષિણનો કઈ હેલારો લાગ્યો નથી। મોરબી જિલ્લાના વીરપરડા ગામે હિલોડા લેતા કુવાના પાણીની તપાસ કરવામાં આવી। ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી સેન્ટરના વૈજ્ઞાનિક ડોક્ટર સતીશ કુમારે નિવેદન આપ્યું, હાલ મોરબી આસપાસ કે કુવામાં કોઈ ભૂકંપની અસર નથી। ભૂકંપની અસર ન હોવાથી સિસ્મોલોજીની ટીમ તરફથી કોઈ જ તપાસ કરવામાં નથી આવી। કુવામાં પાણી શા માટે હિલોડા લે છે તેનું સચોટ કારણ અકબંધ છે। જીઓ હાઇડ્રોલોજી સમગ્ર મામલે હાલ તપાસ કરી રહ્યા છે અને સિસ્મોલોજી વિભાગ આ મામલે કોઈ તપાસ નથી કરી રહ્યું। देखिए, ये जो मोरबी के गांव में जो पानी हिल रहा है, इसका वहाँ पे कारण का जो पता है अभी तक पूरी तरह से लगा नहीं है, लेकिन वहाँ पे इस प्रकार की कोई भूकंपीय गतिविधि नहीं है। हमारे पास जो भूकंप के रिकॉर्ड्स हमने देखे हैं तो वहाँ पे कोई अर्थक्वेक्स नहीं आए हैं। अर्थक्वेक्स आने के कारण कभी कभी इस प्रकार की गतिविधि देखने को मिलती है। और दूसरा यह है कि ये जो है ये जियो हाइड्रोलॉजिकल कोई फिनोमिना है, तो जो जियोलॉजिस्ट हैं जो इस एरिया के, वो लोग इसके ऊपर कुछ संशोधन करके इसके कारणों को बारे में पता लगा सकते हैं। लेकिन मैंने जैसे बोला है कि जनरली हम लोग अर्थक्वेक्स के ऊपर काम करते हैं, तो वहाँ पे कोई भूकंपीय गतिविधि नहीं है। और मैंने बोला कि भूकंप के कारण भी ऐसा होता है, लेकिन वहाँ पे भूकंपीय गतिविधि नहीं है, तो इसलिए ISR की तरफ से मैं ये बोलना चाहता हूँ कि वहाँ पे भूकंप के कारण ऐसा हो रहा हो, ऐसा बिल्कुल नहीं है।